નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું? સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. ધોરણ રહેશે 10. ધોરણ 10. તારીખ રહેશે મિત્રો 26/9/2024. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લો. ત્યાંથી તમને ફોટા મળી જશે અને ટેલિગ્રામમાંથી પીડીએફ મળી જશે. તો બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે વિડીયોની હવે શરૂઆત કરી દઈએ. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ આપીને જવાબ આપો. તો યોગ્ય વિકલ્પ આપીને તમારે જવાબ આપવાના રહેશે. તો પહેલું છે, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તેમાં આપણો જવાબ આવશે મહાદેવનું, નટરાજનું. મિત્રો, જે નટરાજનું તમિલનાડુમાં મ્યુઝિયમમાં આવેલું છે, નટરાજનું અને ધનુષધારી શ્રીરામનું, તે આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે. તો આમાં જવાબ આવશે મહાદેવ નટરાજનું. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, મહર્ષિ ચરક તો ચરક સંહિતા. તો મહર્ષિ સુશ્રુત તો સુશ્રુત સંહિતા. તો આ વિધાનો જવાબ રહેશે સુશ્રુત શાસ્ત્ર નહીં પણ સુશ્રુત સંહિતા, એટલે જવાબ આવશે એ. તો આવી રીતે તમારે એનો જવાબ કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? તેમાં આપણો જવાબ આવશે બ્રહ્મગુપ્ત દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? બ્રહ્મગુપ્ત દ્વારા એની શોધ કરવામાં આવી હતી. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. જવાબ આવશે ત્રીજામાં એ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે એ નદીઓ છે. અને વૃષ્ટિ જળમાં વૃષ્ટિ સૌથી મેન એ મુખ્ય સ્ત્રોત થશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તેમાં આપણો ઉત્તર રહેશે હિમાલયમાંથી નીકળતી નદીઓ જે મોસમી નદીઓ કહેવાય છે એ આપણે જોઈએ તો એ ખોટું છે. જ્યારે ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. પછી છે હિમાલયમાંથી નીકળતી ખોટું છે. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે ઉતરતા જળને ભૂમિગત જળ અને પંજાબ અને હરિયાણામાં સિંચાઈના ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે. તો જવાબ સારી રીતે કરી લેવાનો રહેશે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો વિશ્વ વ્યાપાર સંગઠનનું વડુ મથક જીનીવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? જીનીવા ખાતે આવેલું છે. જવાબ રહેશે જીનીવામાં. પછી છે પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી હતી? તો પ્રથમ પૃથ્વી પરિષદ ઈસવીસન 1972માં યોજવામાં આવી હતી. આઠમા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વ પર્યાવરણ દિન કયા દિવસે ઉજવાય છે? તો વિશ્વ પર્યાવરણ દિન તરીકે 5 જૂનને ઓળખવામાં આવે છે. નવમા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં છે. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન, અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી છે? તો અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુજરાતમાં મહાઅન્નપૂર્ણા યોજના અમલમાં આવેલી છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારી, આ યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે ડેઈલી વ્લોગના વિડીયો નાખીએ છીએ. જો આજે તો આકાશમાં મેઘધનુષ્ય રચાણું, ડુંગળીનું ખેતર તૈયાર, આપણે આ વિડીયો અપલોડ કરીશી. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે વિડીયોનું સોલ્યુશન હવે આગળ વધારીએ. તો વિભાગ બીનું સોલ્યુશન જોઈએ તો આપણે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો આમાં પહેલું છે, વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો. તો વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનું નામ છે, એમાં ઉત્તર છે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનું નામ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા વગેરે છે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભૂમિગત જળનો ઉપયોગ જણાવો. તેમાં ઉત્તર છે ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, પાણીમાં, પછી છે ઘર વપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો હતો? તો ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ઈસવીસન 1991માં થયો હતો.
1951માં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ હતા ત્યારે આપણે જોયું તો નાણામંત્રી હતા. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં થઈ હતી. પછી છે ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતને સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોને કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે? તો વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતી સમાવેશ થાય છે. પછી છે ગણિતશાસ્ત્રની આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. તો આવી તેનો જવાબ રહેશે. સાહિત્યનો જવાબ જોઈ લો મિત્રો. આર્યભટ્ટ નામનો ગ્રંથ આર્યભટ્ટીય નામનો ગ્રંથ લખ્યો તો પાઈની કિંમત 22/4 3.14 જેટલી થાય એમ. પછી ગોલકનું પરિઘ, વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અંશલાગ પાય છે તે શોધ કરી. તો બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. પછી છે જ્યોતિષ શાસ્ત્રનું ભાત પ્રદાન કરો. તો વરાહ મિહિરને જ્યોતિષશાસ્ત્ર છે તે આપેલું પ્રદાન છે મિત્રો. સારી રીતે જોઈ લો. તો વરાહ મિહિરના મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગોમાં વહેંચ્યું હતું. વરાહ મિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી હતી. તો આવી તો તેનો જવાબ રહેશે તમારે કરવાનો. સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. તો ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણને સમજાવો. તો આવી તેનો આન્સર રહેશે. તો સાહિત્ય તમારે પોઝ કરીને મિત્રો વાંચી લેવાનું રહેશે. પછી છે ખાનગીકરણના લાભો જણાવો. તો દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો. તો આ બધી માહિતી તમારે પૂરેપૂરી વાંચી લેજો. વિભાગ સી છે નીચેના પ્રશ્નોના ઉત્તર સહ વિસ્તાર લખો. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. અને આ બધું મિત્રો તમારે વાંચી લેવાનું છે. સાહિત્ય જોઈ લો બધા ક્વેશ્ચનનો આન્સર. સિંધુ ખીણ સભ્યતામાં કાંસાની નર્તકીની પ્રતિમાઓ મળી આવી. કુષાણ વંશના રાજા સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ. તો બધું માહિતી તમે પોઝ કરીને વાંચી લેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ વર્ણન કરો. તો આ પણ સાહિત્યનો જવાબ જોઈ લો. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ. નાલંદામાંથી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા. તો બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. જળ સંસાધનના જાળવણી માટેના ઉપાયો જણાવો. તો આનો જવાબ છે સાહિત્ય જોઈ લેજો. અને ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. તો આ જવાબ જોઈ લેવો સાહિત્ય. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.